સાહેબ આ મહિનાનું બજેટ ઘટી જશે અને પૈસામાં ધરખમ બચત થશે ને એવું મેં ધારેલું. કારણ કે આ શ્રાવણ મહિનો છે અને મારી વાઈફ સુશીલા, મારા બાપા ને મારા દાદા શ્રાવણ મહિનો કરવાના છે, એકટાણા કરવાના છે. આવી જાહેરાત એમણે ગયા મહિને જ કરી દીધી હતી. એટલે શું છે કે એકટાણું આખો મહિનો અને એમાં સોમ, શુક્ર ને શનિ આખો ઉપવાસ. એટલે હું તો એવો રાજીનો રેડ થઈ ગયો. મેં કહ્યું ભાઈ જમવામાં કોણ? હું અને હિતેશ. એટલે ધરખમ બચત થવાની. પણ સાહેબ આવું વિચારતો હતો ને ત્યાં જ બે અલમસ્ત દેખાતા મજૂરો ખભા પર મોટા મોટા કોથળા લઈને ઘરમાં ઘૂસ્યા. એટલે મેં એમને આતર્યા. મેં કહ્યું ભાઈ એ ક્યાં હે? તો મને કે શેઠ इसमें मगफली और सूखा मेवा है. મને થયું આ શું ભાઈ? આ સુશીલા કે આ ઉંમરે મારી પાસે મગફળી ને સૂકા મેવાની લારી કઢાવશે કે શું? એટલામાં તો મારા બાપા શિરીષલાલ ટપક્યા. મને કે ગિરીશિયા, મારે માટે ફરાળી કાતરીનો ઓર્ડર આપી દેજે ને સાલા તે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં મને કોપરાની કાચલીઓ ખવડાવી, એમાં તો મારા દાંતના ચોકઠા ભાંગી ગયા અને હજી એ નીકળ્યા નથી ત્યાં તો મારા દાદા હરીશલાલ ટપક્યા. મને કે ગિરીશિયા, મારા માટે વાટેલી બદામની રાબ રોજ જોશે ને મારી બૈરીએ સિંગોડાનો લોટ, મોરૈયો ને રાજગરાનો લોટ ઉપરાંત ચોખ્ખા ઘીના ડબ્બા તો ઓલરેડી ઘરમાં ભરીને જ મૂકી દીધા હતા. લગભગ નહીં માનો 32,000ની તો સૂકા મેવાની આઈટમો, ફરાળી આઈટમો ઘરમાં સ્ટોક થઈને પડી છે. આ અમારો હિતિયો સાલો ઉપવાસ કરતો નથી પણ એને મજા પડી ગઈ છે. ગજવામાં બદામ, પિસ્તા, ચણા મમરાની જેમ ભરીને રોજ ફાકે છે. ચાલે શ્રાવણ મહિનો કર્યો નથી પણ અડધી ફરાળી આઈટમો તો એ જ ઝાપટી ગયો છે. આ મારી બૈરી, મારા બાપા ને દાદા આ બધું ખાઈ ખાઈને મને તો લાગે છે કે મગરમચ્છ જેવા થઈ જવાના છે ને સાહેબ હું પીલાયેલી શેરડીના સાંઠા જેવો થઈ જવાનો છું. આ શ્રાવણ મહિનો મને ભારે પડી ગયો બાપા. સાહેબ અમારું ઘર એટલે એક પ્રયોગશાળા છે. મારા ફેમિલીના બધા મેમ્બરો જુદા જુદા અખતરાઓ કર્યા જ કરતા હોય છે. હમણાં મારા બાપુજીએ લોકોની બેન પરણાવવાનું શરૂ કર્યું છે. કાંઈ ભલતું નહીં સમજતા એટલે એક હરતો ફરતો ઘર બેઠા મેરેજ બ્યુરો શરૂ કર્યો છે. એમના મોબાઈલમાં જેટલા સગાવાલાના નંબર હતા ને બધાને SMS ઠોકી દીધા છે. તમારી દીકરી બેનને પરણાવી હોય તો મારો સંપર્ક કરજો. બસ આ મેસેજ મળ્યો એટલી જ વાત લોકોના ધાડે ધાડા નવરાઓ વાંડાઓની લાઈન લાગી છે ભાઈ મારા ઘરે. અરે મેરેજ બ્યુરો ઘરમાં ચાલુ કરવો એટલે જેટલા આવે એને પાછા બાપુજી ચા પાણી નાસ્તા કરાવે. રોજની 15 થેલી દૂધ વપરાય છે. ચા ખાંડ બીજા જુદા. આ બધાની આગતા સ્વાગતા કરવામાં મારી સુશલીના શરીરને જે ઘસારો પહોંચે છે એની તો હું ગણતરી જ નથી કરતો. પણ હમણાં ગજબ થયો. 2 દિવસ પહેલાં 2-3 ડોસાઓ તો સુશલીને જોઈને જ આમ બોખા દાસે હસ્યા. પછી બાપુજીને સાઈડમાં લઈ જઈને કે શિરીષભાઈ આ કન્યા દોડશે. અરે આ સાંભળીને સુશલીનો ટેમ્પર ગયો. અરે ભાઈ સ્વાભાવિક છે, આમ ગમે તે ડોસા તમને જોઈને ઢળી પડે એ તો કોઈને જ ના ગમે ને. મેં એને જેમ તેમ શાંત પાડી અને મારું નસીબ જુઓ, જરાય સરખી દેખાવડી છોકરી તો અમારા ઘરમાં પગ જ નથી મૂકતી. ના ના, જેને જોઈને ભસતા કૂતરાએ ચૂપ થઈ જાય ને એવી અનવોન્ટેડ છોકરીઓ જ ઘરમાં આવે છે બોલો. અને કોક એકાદી સારી છોકરી આવી હોય તો મારા દાદાજી, બાપુજી ને હિતિયો એટલી વાતો કરે કે એને બિચારીને જટ જવા જ ન દે. હવે આ બધું ચાલે છે એમાં 2 દિવસ પહેલાં એક આમ સુક લકડી જેવી 22-23 વર્ષની છોકરીએ બેલ વગાડી ને બાપુજીએ બારણું ખોલ્યું. ઓ વેલકમ મિસ, વેલકમ. હવે સુક લકડીએ છે ને પોતાના મોઢા કરતાં મોટા ગોગલ્સ આંખ પર ચડાવ્યા હતા. એને બેસાડી. બાપુજી કે મિસ ચશ્મા ઉતારો. એટલે પેલી આમ ડોકું હલાવ્યું. નો. પણ બાપુજી કે જુઓ મેડમ આમ મોઢું દેખાય તો પછી નક્કી કરીએ મુહૂર્તિઓ. એટલે પેલી આમ ચશ્મા નીચે ઉતાર્યા અને એની આંખો ચૂવા જેવી લાલ ગુમ હાલીને કન્જંક્ટિવાઇટિસ થયો હતો. ને બાપુજી આમ કરીને જોવા ગયા તે ઉડીને એને ચોટ્યો. તે બીજા દિવસે એમની આંખો આમ સૂજીને દડા જેવી થઈ ને જોત જોતામાં તો દાદાજી, હિતિયો ને મારી સુશલીએ ભરખાઈ ગયા. બધાને ઘરમાં કન્જંક્ટિવાઇટિસ. ત્યાં મારે દોડા દોડ જઈ ને 5 ગોગલ્સ લેવા પડ્યા. જોકે સારું થયું, પાછી એક સ્કીમ હતી 5 પર 1 ગોગલ્સ ફ્રી. તે હું લઈ આવ્યો, બધાની 1-1 ગોગલ્સ પહેરાવ્યા. અને પેલું 6ઠું ગોગલ્સ હતું ને એ બાજુવાળા નિરંજનાબેન ખબર કાઢવા આવ્યા હતા એમને આપી દીધું. સુશલીની સામે જ આપ્યું. કારણ કે એને તો કન્જંક્ટિવાઇટિસ તે એને ગોગલ્સ ચડાવ્યા તેને ખબર ન પડી. એટલે મૂળે કન્જંક્ટિવાઇટિસનો ફાયદો આટલો થયો
કે નિરંજનાબેન રાજી થયા. મને કે થેન્ક્સ. હવે શું છે, આ બધા ગોગલ્સ, આ કન્જંક્ટિવાઇટિસ પતી ગયો ને એટલે જંતુ રહિત દવાથી ધોઈ સાફ કરીને ગોઠવી રાખ્યા છે. એકાદ ઘરાક શોધું છું, અડધી કિંમતે વેચી દઈશ. અને મૂળે કન્જંક્ટિવાઇટિસનો બીજો ફાયદો શું થયો? મેરેજ બ્યુરો બંધ થઈ ગયો. મેં જ ગામમાં વાત ફેલાવી કે અહીંયા જે છોકરા છોકરી શોધવા આવે છે ને એની આંખો સૂજીને દડા જેવી થઈ જાય છે. ત્યારથી આવવાનું બંધ થઈ ગયું.